તો બીજી બાજુ આપણે વાત કરીએ હવે અમરેલીની જ તો બગસરા શહેરના ચિત્રધામ ખાતે યોજાયેલી રામકથામાં અંતિમ દિવસે ભક્તિમય માહોલ વચ્ચે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું। પૂજ્ય મોરારી બાપુની 8 દિવસીય રામકથાના સમાપન દિવસે એક નાનકડા બાળકે ભગવાન ભોળાનાથનો આબેહૂબ વેશ ધારણ કરતા હાજર ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। હાથમાં ડમરૂ વગાડતા આ બાળકે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે હજારો ભક્તોની ઉપસ્થિતિ રહી હતી તેમજ અનેક સંતો મહંતો આગેવાનો અને લોક સાહિત્યકારો પણ હાજર રહ્યા હતા। કથાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા સમગ્ર વાતાવરણ ભક્તિ અને આનંદથી ગુંજી ઉઠ્યું હતું। તો જણાવી દઈએ બગસરામાં મોરારી બાપુ તરફથી એમના દ્વારા જે રામકથા કરવામાં આવી રહ્યો હતો તેનો સમાપન સમારંભમાં એક અનોખો દ્રશ્ય જોવા મળ્યો હતો અને આ એવો દ્રશ્ય હતો જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। લોકો એને જોઈને